હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. સો બેસિકલી આપણે આના ટોપિક પર આગળ વાત કરી જ ગયા છે કે પ્રિપોઝિશન્સ એટલે કે નામયોગી અવયવો. હું આમાં ઇન્ટ્રોડક્શનમાં વધારે સમય નહીં લઉં, કારણ કે બોરિંગ લાગશે, તમે પછી સ્કીપ કરી દો તો મજા નહીં આવે. એટલા માટે આપણે ડાયરેક્ટ ટોપિક પર જ જશું. પ્રિપોઝિશન્સ એટલે નામયોગી અવયવો. વ્યાખ્યા આપણે નહીં જોઈએ વધારે. ફોર એક્ઝામ્પલ આપી દઉં તમને. ઇન, ઓન, અબોવ, બિસાઇડ, આ બધા જે છે એ પ્રિપોઝિશન છે. અને આપણે આગળ ઇન, ઓન, અબોવ, ઓવર આ બધા વાત કરી ગયા છે. સો આજના વિડીયોમાં આપણે જે પ્રિપોઝિશન્સ લીધું છે એ છે ફ્રોમ. ફ્રોમનો તમે સેન્ટેન્સમાં કઈ રીતે યુઝ કરશો એની પર આજે વાત કરશું. ક્યારે આપણે ફ્રોમ વાક્યમાં મૂકવાનું છે. સો બેસિકલી ફ્રોમ જે છે એ ક્યારે યુઝ કરવામાં આવશે? જ્યારે તમારે અમુક સ્થળેથી સમયમાંથી અથવા સ્થળમાંથી પસાર થઈ રહ્યા હોય. આ વસ્તુ તમારે જ્યારે દર્શાવવાની હોય સેન્ટેન્સમાં, ત્યારે તમે ફ્રોમનો યુઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે સમય ના બગડે એના માટે સેન્ટેન્સ પહેલાથી લઈ લીધું છે. તો પહેલું સેન્ટેન્સ છે આપણું, માય મધર ઇઝ કમિંગ ફ્રોમ ધી માર્કેટ. મારી મમ્મી માર્કેટમાંથી આવી રહી છે. ગુજરાતીમાં હું લખી દઉં છું, મારી મમ્મી માર્કેટમાંથી આવી રહી છે. ક્યાંથી આવી રહી છે? માર્કેટમાંથી આવી રહી છે. કેમ કે અહીંયા આઈએનજી લગાડેલું છે, ચાલુ વર્તમાન કાળ છે. ઓકે, તો માય મધર ઇઝ કમિંગ ફ્રોમ ધી માર્કેટ. તો માર્કેટમાંથી, અહીંયા જે આ થી આવ્યો સ્થળેથી, ક્યાંથી? અમુક સ્થળેથી. એટલે આપણે ક્યારે ફ્રોમ મૂકવાનું એવું કીધું? અમુક સ્થળેથી કે સમયમાંથી આમ પસાર થઈ રહ્યા હો ત્યારે. તો અહીંયા આપણા સેન્ટેન્સમાં છે કે મારી મમ્મી માર્કેટમાંથી આવી રહી છે. માર્કેટ એક જગ્યા છે જ્યાં ઘણી બધી વસ્તુ મળતી હોય છે, જે બધાને ખબર છે. ત્યાંથી આવી રહ્યા છે. આ માર્કેટ એક સ્થળ થયું. એટલે આપણે જેમ કીધું એમ કે કોઈ સ્થળમાંથી પસાર થઈ રહ્યા હો તો ફ્રોમનો યુઝ કરવાનો. સો આપણે અહીંયા યુઝ કર્યું, માય મધર ઇઝ કમિંગ ફ્રોમ ધી માર્કેટ. ઓકે, માર્કેટમાંથી, બજારમાંથી આવી રહ્યા છે. આપણું પહેલું સેન્ટેન્સ છે. હવે એક બીજું સેન્ટેન્સ લઈએ. અહીંયા આપણે સેકન્ડ સેન્ટેન્સ લીધું છે સમય દર્શાવવા માટે. બેસિકલી સમજો, અહીંયા મેં સેન્ટેન્સ લીધું છે કે વી હેવ અ વેકેશન ફ્રોમ ટુડે. તો અમારે આજથી રજા છે. રજા છે, અમારે રજા છે એવું હોત તો આપણે અહીંયા ફ્રોમ ના લેતા, વી હેવ અ વેકેશન ડાયરેક્ટ મૂકી દેતા. પરંતુ આપણે અહીંયા શું કીધું છે? અમારે આજથી વેકેશન છે. આજથી, અહીંયા આપણે આજથી, સમય આવ્યો, સમયથી આપણે અહીંયાથી પસાર થઈએ છે કે અમારે આજથી, આજ હોય, કાલ હોય, બપોર હોય, આવો સમયમાં આવે. ઓકે, આજ જે છે ટાઈમ ડ્યુરેશન બતાવે છે કે ક્યારથી વેકેશન છે. તો આજથી, એના માટે આપણે ફ્રોમનો યુઝ કરીશું. વી હેવ અ વેકેશન ફ્રોમ ટુડે. અમારે આજથી રજા છે. તો અહીંયા આપણે થર્ડ એક્ઝામ્પલ લીધું છે ફ્રોમ એટલે દર્શાવવા માટે, જેમાં છે સેન્ટેન્સ અવર પ્રિન્સિપાલ ઇઝ ફ્રોમ વડોદરા. તો કે અમારા આચાર્ય જે છે એ વડોદરાથી છે અથવા વડોદરાના છે. ક્યાંના છે? વડોદરાના છે અથવા વડોદરાથી છે. સો અહીંયા આપણે સ્થળ દર્શાવ્યું છે. ફરીથી પહેલા વચ્ચે આપણે સમય દર્શાવ્યો, એના પહેલા આપણે સ્થળની વાત કરી હતી કે માય મધર ઇઝ કમિંગ ફ્રોમ ધી માર્કેટ. અને પછી સેન્ટેન્સ લીધું કે વી હેવ અ વેકેશન ફ્રોમ ધી ટુડે, એટલે અમારે આજથી રજા છે, એમાં સમય દર્શાવ્યો. અહીંયા ફરીથી આપણે ફ્રોમ લીધું છે સ્થળમાંથી, કે ક્યાંથી આપણે આવીએ છીએ એ બધું દર્શાવવા. અહીંયા સેન્ટેન્સમાં આપણે લીધું અવર પ્રિન્સિપલ ઇઝ ફ્રોમ ધ વડોદરા, એટલે આપણા પ્રિન્સિપલ વડોદરાના છે, ત્યાંથી આવે છે. આની જગ્યાએ આપણને ઘણીવાર એવું પૂછતા હોય છે કે વેર આર યુ ફ્રોમ, એટલે તમે ક્યાંથી છો. લાઈક વેર આર યુ ફ્રોમ. આ એક કોમન ક્વેશ્ચન છે જે દરેક જગ્યાએ પૂછાતો હોય છે કે વેર આર યુ ફ્રોમ, તમે ક્યાંથી છો અથવા ક્યાંના છો. તો એના આન્સરમાં આપણે જવાબ આપતા હોય જે આપણું સ્થળ હોય એનું નામ, કે આઈ એમ ફ્રોમ અમદાવાદ, આઈ એમ ફ્રોમ સુરત. સો ફ્રોમનો યુઝ આવા સવાલ પૂછવા માટે પણ થાય છે કે તમે ક્યાંથી છો. ઓકે, આટલી વસ્તુ જે છે તમારે યાદ રાખવાની છે ફ્રોમ માટે, કે ફ્રોમનો યુઝ સમયમાંથી પસાર થતા હોય એ ડ્યુરેશન દર્શાવવા માટે ફ્રોમનો યુઝ થશે. ઓકે.